મારો બેટો મારો આયન માં જતે દાનો મારે હંગાત ને હંગાત ગઈઢો છે તોય તેડવાનું યાર આવું તો હોતું હોય ત્યાં શું ચોટી રહી છે લેર આવી ગયો ભળતરી હે ઉતરીમાં મારા સાચી જો હું તો હા હું તો દોડે અહીં છોકરાની માં ભમાઈ નાખે માર નહીં લાગે એમ મજાનો છોકરો કાચો પહોંચે એટલે સાપ મેલે હા એ રમતો એમ આવી લે આવી ગયો તું હાઉ જો આ કેટલા જો ખાલી પરદે કેટલી લઈને આ જોઈ આ બધા લઈને આવ્યા, બધા સાફ કરવા લાગશે ને? ચાચી બધે કરે લખશે હા તારા આવ્યો છગણીયો નહીં એનું છગણીયો જો હું તો અને તેડી લઈને આવ્યા હારો તેડવાનું તું કે હા ભાઈ ના અત્યારે રાતે ના ખવાય મને તો તંજ આવે સમજી તમારી આટલું નીકળવા છોકરાનો હા તો આપણે હેને કોમ ચાલ કર હેને તાવ આમાં છોકરાને આવ ખવડાવને છગણી તું બધા આ બધું વેન લે તું બેન એમ ઓકને માર છોકરાને છે માર લે છોકરાને મારવાનો કે ભમાઈને વાર નહીં લાગે એ પકડજે આ થાપ મે લે એમને પાહી કોણ કે લે આ કોમ કરવા એટલે ઊભી રહેજો એટલે લે બેટા પકડ જા લે ટોમેટો ખાય હું એટલે ટોમેટો એટલે હે એટલે છોકરાને ધમકાવશે એમ આને એક જ થાપે ભોય પડી જાય એમ ટોમેટો ખાય એમ કહું તારું ટોમેટો ખાતું હોય આ હાથ બગાડે તીએ કાકુ ટોમેટો લઈ બેટા એ ઓ નો શું હે એ કાટવા કરી હા એ વડવા કોમ કરે એટલે છોકરો એટલે પાવર કરી જાય એટલે મજા નહીં આવે આ સાંભુભાઈ ઓય ઉભા મજા નહીં આવે એ કોમ કરે ચાર પોદની નોટ બની તો તું ઝૂકી જવું રાવ દે ખોટી માથા કુંડા કરે એ રમતું હું તો કામ કરે મન કરવા દે ને તમે યાર એ સમજાઈ દેજે નકર ભમા તો હોય હો એ વધવણ નહીં થઈ જશો એમ ઓય ચંપકભાઈ એ આ બધા નહીં આવવા જોઈએ એમ ઓય તું આમ સીધો લે આ બધે ચંપકલાલ તમે કામ કરવા હે વઢવા અલે આમ નહીં ચંપા આ અલે આમ તો આ છોકરાને મારે ચાલે યાર આ છોકરું કેવડું જંતુ પણ આ છોકરાને તાર કામ ના કરાવ હોય ને તો બધા તે કાગળ ભાઈ એમ નહીં આવો ગયો આ ચેલો ગયો નથી યાર પણ આપણે એવા હે એમને કે પેન તમે યાર એમની આ જવાની યાર ઉંમર ચેલી થઈ ગઈ એમની યાર અને આ છોકરાને મારે યાર આવું ચાલે યાર 50 60 વર્ષ થઈ ગઈ તો ભાઈ આ છોકરાને મારે યાર ના મારે તા ભાઈ બુદ્ધિ પડતી નહીં યાર ચાલે રોડ છે યાર તું બેજા બેટા લે આવ લે સાડીમાં કરવાનો આ જગ્યા મારી તમે તો કરો જો ભાઈ સમજી લેવાનું જગ્યા તારી ને પૈસા આલે હા મફત નહીં લીધું કોના કે બતાવો એ રમતું આયા તોય એ નાખે દે અહીંયા જે કિલ્યા એ પૈસા નહીં આલે અમને તો આ સાચું કે એની જમીન આપણે ભાડે રાખીએ ભાડે ભાઈ તને પૈસા આલવાના બરોબર હા એમ બરોબર એટલે ખોટો ઝઘડો નહીં કરવાનો અમે તો ઝઘડો કરવા અમે ખાલી જોવા આયા તમે જોવાય નહીં સાફાઈ કરવા લાગુ પડે હાજરી નહીં આલવાની સાફાઈ માર કરવું પડે કરવું જ પડે હાજરી નહીં આલવાની એ અનહાજરી આલવાની તાર ના હાજરી નહીં એને તો ભાડું આવી દીધું ભાડવાળી પછી મારે થોડું કામ કરવાનું હોય છોકરો આપણે વરજી પડે હેડો બેટા અમે વાંચી પાડે એ સગન તું કોમ કરી લે હેડો લે આયુ અને લડવા થઈ ગઈ કેમ વચ્ચે આવી ગયા લગી લે પાવડર લાજે લજે એ તું આગો જજે તું સીધો રહેજે કી ખબર નહીં પડતી કેમ રીતે આવી હોય છે એમ ખબર નહીં આ બંકા પાછળ 15 કેસ થઈ ગયા એમ હા હોવે રમતું ચંપકલાલ ની વાત ના થાય 2-3 કેસ થઈ ગયા આપડા ઉપર કેસ થઈ જાય મારા એટલે મજા નહીં આવે દે તમને ખબર નહીં 15 તો કેસ થઈ જાય મારા બાપા પર તો એક વાર પોલીસે કશું નહીં તું કીધું સીધો રે ટોટો વડે જઈને કે થાપ મેલે એમનો સીધો રે જે એ મજા કાવકારી વાત કરી અને થાપ મેલે સીધો રે ઓછા બાકી એવો સમજતો છે હું દાદા થઈ ગયો તમે ચમ બેહરે હા તાપ પર બેહરે દો કાપી છે ને આપણે પેલા ચંપકલાલ કામ કરે જાવ કરવા લાગો ચંપકલાલ ઓય લો કોણ કરે તા આ હગાઓ કી આઈ ગયો મારો દુશ્મન જોયો આ દુશ્મન આઈ ગયો મારો આ તો પાડી તો હારે એ એક જ જોકે લેજે બેટા આ પકડજી પણ તમારા આવરે નહીં કોણ કરાય હાથ ના કરાય એક જ જોકે પાડી દેજો આગળ પાછળ તો સહજ તો હા અરે વચ્ચે ના આવી એ રંગો બેઠા થઈ જશે એમનો હો અંતે જે ફોન થઈ જશે એમનો ટકાજી તમે હે ને પેન સાફ કરો પેન ચંપકલાલે સાફ કર્યું હોય ખબર હે તને ખબર હે કા બંકા પર કેટલા કેસ થઈ ગયા હો ભિખારી ઓ બોટલે આ બંકા
કપટલા માં 4 જે કેસ થયા 4 15 કેસ થયા ઉભી રહેજે તું સોનો બંકો છત્રી હે છત્રી ધુમાગડી માં કપા ઓને કાઢ ઓય આપણે ચંપક છત્રી તો હવે રવા દે ને પેક મારી એ પેક મારી આયેલો એટલે પેક મારીને આવ્યા છે દાદા થઈ જેવું લાગે દાદાની આપણે દાદાગીરી જો ઘે દાદાગીરી રાખવાની તું કે દાદાગીરી રાખજે તું બોલતો રે સાથ થીપી કાઢે દાદાગીરી ઘે રાખજે પપ્પા હમ બાપ હમ હમ કારો પડ હા જા ઓય ઓય મારવાડે રે હમ તો બોલો ઓને સમજાઈ દો તમારા બાપાને તે હું શું કહું કાકા લાગે સાબુ લાગે જે ન જા જે ન જા જે ન જા જે ન જા ફોર્મ ચમ થયું લે ફોર્મ ચમ થયું લે હે ને આહારમાં બનતો નહીં અપર લેસન કરવું નહીં ઓય હમ બેજે એમ તું હવારી વાટે હતા તો મારા ભાઈબંધનો એટલે હું બોલતો નહીં થોડું સોચો નહીં તું હવારમાં મળ હવારમાં મળ પેલા કે તું હવારમાં મળશે ને તો હું અકા બતાડી છે દવા હા ભાઈબંધ મજા ના આવે એમ હા જો ખાલી ઓળખાણ જો ખાલી આ ઓળખાણ જો અને તું હમો થયો એટલે હે એક ફોન કરી દે ને તો રાતોરાત ખા ગોદરે હતું કે ઉઠા લેવડાય ખબર નહીં પડતી એમ હો એટલે શાંતિ બેરેજી એમ શાંતિ બેરેજી મજા નહીં આવવા દો એમ શાંતિ બેરેજી તું હવારમાં મળ તું હવારમાં મળ તું પેલા બંધ કરે ને બહાર દે એમ ના સાયકલ પેડા હોય ચંપક કે છોકરા સમજાય ને એટલે તું બેસજે ને ખાલી એને ખાપીને એમને અરે પાછળ મને બોલતી નહીં તો અડી પા હા બટકડી સાયકલ લઈ હારા ખરી કી હે આપણે લાઈશું તો બેસ ને તારો બાપો તને કશું લઈ આવતો નહીં બે ને સાફ સફાઈ કરો પડે સાફ સફાઈ કરવાની મારે તો ગોગરો કહી ગયો ના તું પેલા કઈ હવારમાં મળી પેલા શંભુજી ને પેલા બે જણ પેલો હું ટકલો હે ટકો તારો હવારમાં તારો ટકો તોડું તું આય ને ગાંઠમાં આવી જાય કે હવારમાં રમતીજી પેલા સમજાવો નકલ શું થઈ છે માર ખાસી મારા આંખની હેલો એને મળવા દે તું મળવા દે એકલા હવારમાં તું આય ને શું કેવું લે અરે ભાઈ જમીનના માલિક આયા માલિક ના કઈ આ અમને આપણા જગ્યા છે બરાબર કાંઈ આપણે ધંધો કરવાનો છે એટલે તમે વઢશો નહીં આ ટકવાજી તમારે સાફ કરવા લાગવા મન તો આપણે ઓય ધંધો ચાલુ કરવાનો જમીન તારે ને ઓન રવા દેવાનો તાર એ સાચી વાત કરો રવા દેવાનો બોલ કરે એમ અને કે હવારમાં ખૂન થઈ ભાઈ તારું નામ હશે કે કોની જમીન એમ કે છે હો અલે અલે તો ના લે અલે તો જો એ પાછો આજે અહીં પાછો આજે ખરેખર મજા નહીં આવે એમ અહીં પાછો આજે તું બિહાર જાય તો કેસ શું કરવાનું તારે? એની જમીન હો એટલે હવારમાં દારી લઈને પાડી દો ને એમને એવું ના કરતા બોકરો હા અને શાંતિથી ધંધો કરે તમે અને ધંધો પણ આ બોલ બોલ જેનું કરે યાર આટલું બધું ખબરાતું હોય યાર તમે કે યાર તમારનો માં આ ઉંમર જો એટલે આટલી ઉંમર જોઈએ એમ તો તમે અમને માફ કરી દેજો હા એમ આપણી બેન દોસ્તી કરી દઈશું હા યારું હા એ તો તો હવે- એમ કે તે માફી માંગી લીધી મેટર રમતા. સોલ્વ થઈ ગઈ આપણી જો ખબર રમતું એ તો માફી માંગી રહી હવારે તલવારે ઉડાડતા વાર ના લાગે એમ રમતીજી ઓ ઓ હે ના, ભાઈબંધ. ચંપકે તમે બે ભાઈબંધ થઈ ગયા હા, હવે થઈ ગયા, કામ આપણે કરવા લાગો હેડો હા એમ કાકાજી સમજણ બાકી એને મને ખબર તો વાર નહીં લાગતી એમ હારાન માફ કરી દેજો આપણે બેન ભાઈબંધ હા એમ હું તને હાર બોલું, મિલ તું દે, મને ના હાર બોલતો. મિલ દે. હાર હાથ મિલ દેજે. હું કામ કરવા જાઉં હું કામ કરવાના મેટર પતી ગયું બરોબર હેડો કામ કરી રહ્યા પેલા અરે, કામ તો કામ કર્યું કરવા ચાલુ બરોબર કરો. મેટર પતી ગયું હવે અમને તે દોઢ જયભાઈ. ચાલુ હોય. અલે એ રમતું આયા છે આયા છે અરે પેલા તમે પેલા ના લાયા તમે તો પેલા ભગત ખાન જીવો એ ભગતલાલ અલે અરે એમને કહ્યું તું યાર મેં તો તો જે હુઈ જે કે છે એ તો હારું ખબર નહીં મને હો. આ શંભુજી લાયા વતી હું કયા તો યાર પણ કહ્યા લો હું તો કયા ભગત ખાન તો અને શેઠ ભગત ઘેર છે અને ડચોકડા ખાઈ એટલે ખચક કરે યાર એ તો હું કંટાળ્યો મેં જગાડ્યો યાર હું તો પડી ગયો તો યાર
પેલા સાયકલ એમ પડે તો પેલો ભગતલાલ તો ઉભા જ ના થાય યાર કેમ તાશું યાર એટલું બધું ના હોય ભાઈ અરે મરી ગયો હોત તો એના ઉભા થાત ને યાર કેમ તાશું એ ભગત નહીં આવવાનો શી ખબર યાર દારૂ પી જાય તો એ ભગત ને યાર તે ભગત દારૂ પીતા છે તે આજે પી જાય યાર તમારે કેવો વિશ્વાસ યાર એવું કહું તાશું હે તો ભગત ના આવો તો આવો આપણે આપણે કોમ કરીએ મારી સાયકલે બ્રેક એ મારી નાખી. એ ઉભી રહેજે. એટલે અમારા ભાઈ ના છો ને કરો આમ લોબો એટલે એટલે આમ મજા નહીં આવે અમારા ભાઈ હમ હાથ બાદ નહીં કરો લોબો આમ કરી એટલે તે પણ રમતાજી હા. એ પેલા તમે કહો ને કે સાયકલ લઈને પડે કે એ તો આવા પડે હવે પડે ઓહો, ચંપકલાલ એટલે હું ઊંધું કહેવા જવું એમ પેલા દારૂ નહીં પીતા કોણ કે પેલા દારૂ નહીં ભગતલાલ ને સાફ પીતા? કરવા. પાણી પીવે ને હા. તો દારૂ કો તો વધારે ચડાય એમાં તમે ખબર હે? એવું કહું હા એ તો મને નહીં ખબર હારે એવું એમ? ચંપકિયા આપણે આપણે કોમ કરી હેડ એ ઉભે રે ને યાર કેમ આ તો બે તો ખરો પણ રાત બહુ પડી છે બધી કોમ બે ને કોમ હતી યાર જોન કેટલા વાગે? અહીંયા નવ વાગે. હા. આપણી ભાઈબંધી છે યાર આપણી ભાઈબંધીની વાત ના થાય મસ્ત ને આપણે બેન ભાઈબંધીની વાત થાય યાર એવું તો આવા તો બોલતા નહીં એ તો એમને ખબર તો પછી તને લોબો ચમ કરે લે ને આ મારા ભાઈબંધ બરોબર મારા ભાઈબંધ હમ નજર બજી નાખતો હોય ને લે ને હાચીમ પર જે મારા ભાઈબંધ હમ જોતો ને નકર દારી ઉડાડતા વાર નહીં લાગે એમ લે જો. અને ખાચું કરે લે 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 જો હબર ઉભી રહે હબર હે. આ મુશે રાખી મરદ ન થવાય મારા કલેજા મરદ થવા માટે બે કાળજો બે જોઈએ કાઢજો પણ મેં તો એક વીચી મારી ચમ કે પૈસા ખૂટે જાય એવું? હોવે. હા અહીંયા બે કાળજો પણ મેં એક વીચી મારી તો હતી. વાંધો નહીં, તારે એક જ છે ને? એક ખાને એટલે એમ જોઈ પણ લે. અને એક જ ચંપકલાલ. થાપનો ખબર છે એક જ થાપનો એક જ જાપ મેલે ને તો દોધ નેરી જેવી બાજરી આમ હો પછી આપણે લોખંડને ના ખાય આવડે જ દે. એટલે લોખંડને નખાય ને તો કશો વાંધો નહીં થતા. બાકી આપણી ઝાપટ પડશે ને તો નેરી જેવી બાજરી બધાય એમ ઓ ચંપકલાલ હા? આપણે કોમ કરવાનું હોય આપણે એ ગાડી બહુ મગજ માઇન્ડ કરવાની હા કોમ એટલે કરીએ. તાર હમ કોઈ હાથ બાત કરે ને તો મારા બેઠા યાર ના ના બેઠા પપ્પા પપ્પા તું જીગર તો જાન મારો ભાઈબંધ છું યાર. બને જો યાર અરે છોકરો બોલાવે તમારો બોલ ને બેટા ભૂખ લાગી હે. ભૂખ લાગી એમ તે ઘેર જાવ ને ખાઈ આવો ને થાપ સીધી ખાઈને આવજો, મેલે જાઓ. પાસ સીસીડી ગયા નહીં. તે શું કરું દુકાન ખાવું અરે એક થાપ મેલે ને દુકાન વાળી કે ઝાપટ મેલે બે રે કોમ કરજો ને ભાઈ કેમ પૂછી ખાવા હે. બિસ્કિટ છે ને પેલા બિસ્કિટ ચા ભેગા બિસ્કિટ ખાઈ જવાના તું આ બધા વચ્ચે આબરૂ કાઢે યાર આવું આવું આબરૂ કાઢે. તું જાને ડાબલી બે મોઢે રે. જાણે પેન બેહીને જા. જાને કાંઈ પેન બેહીને થાપાયો જા. નહીં તો તારા બાપુ મારશે આવડી ચંપકની માથે પેન હાર બેહીને મુખ જા. દાવ જા હા જા હું આલુ જા હા ઉઠે ઉઠે હવે ગોઠે લઈ આલું તને ગોઠે આ પતા એટલી કોમ પતા એટલી ગોઠે બેહી જાય. મજા નહીં આવે એમ એટલે આ સોનવાળો કામ કરે હેડો હવે કોમ કરો હળો આપણે ટકાજી છે ટકાજી આપડા આ એ ટકાજી ટકાજી આપણે આ બધું ને ખંચેર ખંચેર પેન સાઈડમાં નાખો એટલે કાર બારી મિનિટ થાય આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે થઈ ગયું સા કમ્પ્લીટ હો થઈ ગયું હવે તમારે હે ને હવે ઘેર જવું જાઓ હારું તે ક્યારે જ જાઉં આ તમારા છોકરાને ત્યાં ઘેર મિલતા જજો પણ એક વસ્તુ રહી ગઈ ને તો ખાવા પીવાનું શું ખાવા પીવાનું હવે ચાલશે હવે ફરી અઠવાડિયા ફરી છોકરાને પેલા ખવડાવી દે તમે છગનને આપણી દુકાને પડે ખુલી હે ને હા રમતુ કાકા ઉઠો વાયદો કર્યો તો ક્યાંક આ રાંતુ કાકાને હવે ખવડાવે ખાઈ લે ને ટ્યુશન મોને હેલ ને હા તો હાલા રમતુ કાકા ખવડાવવું પડશે તા. ઘેર જતો રહે ઘેર પાહો ખાઈ દેજો